નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે અંબાજીની ખાણો કેટલા વર્ષો પછી ફરીથી શરૂ કરવામાં આવી રહી છે? તો જવાબ આવશે 34 વર્ષ પછી. તો ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી હવે ખનિજ સંપત્તિના માધ્યમથી દેશના આર્થિક શક્તિનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અંબાજી ખાતે અંદાજે 22,000 કરોડની કિંમતના તાંબુ, શિશુ અને જશતના ભંડારને બહાર કાઢવા માટે અંબાજી કોપર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો ઐતિહાસિક પુનઃજીવન છેલ્લા 34 વર્ષથી, એટલે કે 1992થી આ બંધ છે. તો આ બંધ પડેલી જે ખાણો છે એને અત્યાધુનિક ટેકનોલોજીથી ફરી શરૂ કરવામાં આવશે. અને અંડરગ્રાઉન્ડ માઇનિંગ એ બહુ અગત્યની બાબત છે કે ગુજરાતનો પ્રથમ અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ માઇનિંગ પ્રોજેક્ટ હશે. ખનિજ સંપત્તિની વાત કરીએ, અંદાજે 1 કરોડ ટન ખનિજ જથ્થો ઉપલબ્ધ છે, જેમાં તાંબાનો હિસ્સો 18,000 કરોડનો છે. ગુજરાત સરકારે 2026-27ના બજેટમાં 613 કરોડ રૂપિયાની આમાં જોગવાઈ કરી છે, અને આનાથી 2200થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળવાની છે. આર્થિક મહત્વની વાત કરીએ તો ભારત હાલમાં 90% તાંબુ આયાત કરે છે. આ પ્રોજેક્ટ દેશની જરૂરિયાતના 20% ભાગ છે ને પૂરો કરશે, અને ઇલેક્ટ્રિક વ્હીકલ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે તાંબાની વધતી માંગને પહોંચી વળાશે. ઓકે, અંબાજીની વાત આવે તો તમને ખબર હોય, આપણે રિસન્ટલી ભણ્યા હતા કે શક્તિ કોરિડોર અંબાજીમાં બનાવવામાં આવી રહ્યો છે. બરાબર, 900 કરોડ કરતાં વધારે એના પ્રથમ ચરણ માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંબાજીના જે માર્બલ છે, વ્હાઇટ માર્બલ, એને પણ જીઆઈ ટેગ મળ્યો. અહીંયા જીએમડીસીની આપણે વાત કરીએ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, તો એનું હેડક્વાર્ટર અમદાવાદમાં છે. 1963માં એની સ્થાપના થઈ. તમારે જણાવવાનું છે કે એના ચેરમેનનું નામ શું છે. જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. 6ઠ્ઠી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશિપ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે જમ્મુ અને કાશ્મીરમાં. તો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં 6ઠ્ઠી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશિપ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. ધ અલ્ટિમેટ રિવર બેટલ થીમ હેઠળ યોજાયેલી આ સ્પર્ધાએ સાહસિક પ્રવાસન ક્ષેત્રે નવા આયામો સર કર્યા છે. કાર્યક્રમની મુખ્ય વિગતો જોઈએ તો આ ચેમ્પિયનશિપ ડોડા જિલ્લાના સિબનોટ ખાતે અને ખતરનાક વળાંકો અને પ્રવાહ માટે જાણીતા ચિનાબ નદી પર યોજાઈ. 4 દિવસનો કાર્યક્રમ હતો. 19-22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત થઈ હતી. આયોજન કોણે કર્યું? જમ્મુ કાશ્મીર પ્રવાસન વિભાગ, ડોડા જિલ્લા વહીવટીતંત્ર સંયુક્ત સહયોગ, એમનાથી આ ભવ્ય સ્પર્ધા યોજાઈ. સહભાગીઓની વાત કરીએ તો દેશભરના વ્યાવસાયિક રાફ્ટિંગ ટીમો,
સાહસિકો એમણે આ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. મહત્વ: આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ડોડા જિલ્લાને વૈશ્વિક સ્તરે વોટર સ્પોર્ટ અને ઇકો ટુરિઝમ હબ તરીકે વિકસાવવાનો છે. ચિનાબ નદીના પડકારજનક રેપિડ્સ સાહસિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જમ્મુ કાશ્મીર તમને ખબર છે હવે તો યુનિયન ટેરેટરી છે, પરંતુ એમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ. એના સીએમનું નામ ઓમર અબ્દુલ્લા છે. તમારા માટે પ્રશ્ન છે કે એના જે લેફ્ટનન્ટ ગવર્નર છે એનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખો. રણવીર સચદેવા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ના સૌથી યુવા વક્તા. તો નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 એમાં 8 વર્ષના રણવીર સચદેવા સૌથી નાના વયના વક્તા બન્યા છે. વિશ્વના દિગ્ગજ ટેક નેતાઓ સામે એઆઈ વિશે પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું હતું. નાની ઉંમરે એમણે સિદ્ધિ મેળવી. રણવીરે માત્ર 3 વર્ષની ઉંમરે કોડિંગ શરૂ કર્યું હતું. મુલાકાત એમણે ગૂગલના સુંદર પિચાઈ અને ઓપન એઆઈના સેમ ઓલ્ટમેન સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. વિચાર: રણવીર માને છે કે એઆઈ ટેકનોલોજી દરેક માણસ માટે સુલભ હોવી જોઈએ. તે ભારતીય મૂલ્યો અને આધુનિક એઆઈના સમન્વય પર ભાર મૂકે છે. તો એ પણ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો એક જ વાર સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ રોજ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેઇલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. વિશ્વની સૌપ્રથમ એઆઈ સેફટી સમિટ કયા સ્થળે યોજાઈ હતી? તો જવાબ આવશે પેરિસમાં. કઈ જગ્યાએ? પેરિસમાં. તો તમને ખબર છે કે નવી દિલ્હીમાં આયોજિત એઆઈ ઇમ્પેક્ટ સમિટ એ દરમિયાન સ્વિટ્ઝરલેન્ડના જે રાષ્ટ્રપતિ છે ગાય પરમેલિન એમના દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી. શું જાહેરાત કરી? 2027માં સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા છે, ત્યાં ગ્લોબલ એઆઈ સમિટનું આયોજન થશે. 2028માં યુએઈમાં આયોજન થવાનું છે. મુખ્ય આકર્ષણો જોઈ લઈએ. આયોજન સ્થળ જીનીવા સ્વિટ્ઝરલેન્ડ 2027, યુએઈ 2028. ભારત સ્વિટ્ઝરલેન્ડ સહયોગ: બંને દેશો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વેપાર, સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટીએપીએ કરાર: ભારત અને EFTA યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વચ્ચેના ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ ઓક્ટોબર 2025થી અમલમાં આવ્યો, જે રોકાણ અને રોજગાર વધારવામાં મદદરૂપ થશે. એઆઈનો હેતુ: જવાબદાર અને નૈતિક એઆઈ શાસન દ્વારા શિક્ષણ, આરોગ્ય અને કામના સ્થળે અસમાનતા ઘટાડવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધી આયોજિત એઆઈ સમિટની વિગતોને જોઈ લઈએ. $2023 એઆઈ સેફટી સમિટ યુકેના બ્લેચલી પાર્ક ખાતે યોજાય, જેમાં બ્લેચલી ડિક્લેરેશન સ્વીકારવામાં આવ્યું હતું. 2024 એઆઈ સિયોલ સમિટ દક્ષિણ કોરિયાના સિયોલ ખાતે યોજાય, જેમાં સિયોલ ઘોષણાપત્ર પસાર થયું. 2025 ઓકે, અહીંયા જવાબ આપણે આગળ ખોટો આવશે, બ્લેચલી પાર્ક આવશે. આપણે પેરિસ લખ્યું હતું ને. ઓકે, 2025ની અંદર એઆઈ એક્શન સમિટ ફ્રાન્સના પેરિસમાં ગ્રાન્ડ પેલેસ ખાતે સફળ આયોજન થયું. અહીંયા જવાબ શું આવશે? બ્લેચલી પાર્ક યુકે આવશે. બરાબર છે, પેરિસ નહીં આવે. પેરિસમાં 2025 લાસ્ટ ટાઈમ ભારતમાં યોજાયું, એની પહેલાં ત્યાં યોજાયું હતું. બરાબર, પીડીએફમાં તમને એ ઓકે કરી આપીશ. 2025ની અંદર ફ્રાન્સના પેરિસમાં આનું આયોજન થયું હતું અને 2026માં આપણા ભારતની અંદર આયોજન કરવામાં આવ્યું. તો નવી દિલ્હીમાં આયોજિત આ સમિટમાં 88 દેશોના ટેકા સાથે નવી દિલ્હી ડિક્લેરેશન જાહેરાત કરવામાં આવ્યું હતું. બરાબર છે, તો એ યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. સ્વિટ્ઝરલેન્ડની વાત કરી છે ને, તમે કોઈ એનું કેપિટલ કયું છે? જેને ખબર હોય જણાવશે. લિસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર માટેની પ્રથમ ભારતીય બાયોબેંકનું નેતૃત્વ કઈ સંસ્થા કરી રહી છે? તો ફ્રીજે અમદાવાદ. જોઈ લઈએ શું છે એક્ઝેક્ટલી. તો ભારતમાં 28 તબીબી અને સંશોધન સંસ્થાઓ જે છે સાથે મળીને શું કરે છે? તો લિસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર છે, ગંભીર
દુર્લભ આપણે રોગો કહી શકીએ એવા. તો એના માટે દેશની પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંક સ્થાપી છે, અને આ ઐતિહાસિક ડેટાબેઝ છે તે દુર્લભ રોગોની સારવાર શોધવામાં મદદ કરશે. શું છે એક્ઝેક્ટલી આ લિસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર? તો 70થી વધુ દુર્લભ અને વારસાગત મેટાબોલિક રોગોનો સમૂહ છે. શાના કારણે થાય? શરીરમાં ચોક્કસ ઉત્સેચકો હોય એની ઉણપને કારણે શરીરના કોષોમાં શું થાય? ચરબી અને ખાંડ જમા થઈ જાય, એટલે અંગોને નુકસાન થાય. ભારતમાં જો તમે જોશો તો અંદાજે 12,000થી વધુ દર્દીઓ છે જેની સારવાર વાર્ષિક 1 કરોડથી વધુ મોંઘી હોઈ શકે. 1 કરોડ રૂપિયા વર્ષના થાય સારવારના. બાયોબેંકની મુખ્ય વિગતો. તો આપણું નેતૃત્વ અમદાવાદની સંસ્થા છે, ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જીનેટિક્સ એન્ડ એન્ડ્રોક્રિનોલોજી. અને ફંડિંગ કોણ આપશે? તો ભારત સરકારનું બાયોટેકનોલોજી વિભાગ આપશે. ડેટા 15 રાજ્યોના 530 દર્દીઓના બ્લડ, પ્લાઝમા, યુરિનના નમૂનાનો સંગ્રહ કરશે. ઉદ્દેશ સસ્તી તપાસ પદ્ધતિઓ અને સ્વદેશી સારવાર વિકસાવી. આ બાયોબેંકની મુખ્ય એની ધ્યેય છે. 2026ની વાત કરીએ તો ભારત સરકાર એમની નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝ હેઠળ આ બાયોબેંક એક મોટું ડગલું કહી શકાય. TIGS બેંગલુરુ, CDFD આવી બધી સંસ્થાઓ સ્ટેમ સેલ અને નવી સ્ક્રીન ટેકનોલોજી પર કામ કરી રહી છે, જેથી ભવિષ્યમાં આવા જીવલેણ રોગોની સારવાર ભારતમાં સસ્તા દરે ઉપલબ્ધ થઈ શકે. સ્વાસ્થ્ય મંત્રી કોણ છે આપણા? કમેન્ટમાં લખો. વડાપ્રધાન મોદી ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. તો PM મોદી ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરનાર પ્રથમ વડાપ્રધાન બનવાના છે, ભારતીય વડાપ્રધાન. મુલાકાત ક્યારે? તો 25 ફેબ્રુઆરીથી, આજથી 2 દિવસીય ઐતિહાસિક મુલાકાતે જઈ રહ્યા છે ઇઝરાયલની. મહત્વપૂર્ણ ચર્ચા બેન્જામિન નેતન્યાહુ સાથે સંરક્ષણ, કૃષિ, જળ વ્યવસ્થાપન જેવા વિષયો પર ચર્ચા થશે. રાજદ્વારી ઇતિહાસ. ભારત અને ઇઝરાયલે વર્ષ 1992માં સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. ઐતિહાસિક મુલાકાત. અગાઉ 2017માં પણ PM મોદી ઇઝરાયલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન હતા. ઇઝરાયલ એનું કેપિટલ શું છે? જેરુસલેમ. ઓકે. બેન્જામિન નેતન્યાહુ PM છે, આઇઝેક હર્ઝોગ એના પ્રેસિડેન્ટ છે, અને સંસદને નેસેટ કહેવાય છે. તમારા માટે પ્રશ્ન એ છે કે ઇઝરાયલની સંસદને નેસેટ કહેવાય, જાપાનની સંસદને ડાયટ કહેવાય, તો પ્રશ્ન એ છે કે રશિયાની સંસદને શું કહેવાય? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો તે રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વસઈના કયા કેથેડ્રલને તાજેતરમાં યુનેસ્કો એવોર્ડ મળ્યો છે? તો વસઈ છે, બરાબર છે, મહારાષ્ટ્ર, મુંબઈ, વસઈ. ત્યાં અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલ છે, એને યુનેસ્કો એવોર્ડ મળ્યો છે. વસઈના પાપડી ગામમાં આવેલ અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલ એટલે કે ચર્ચ એને સામુદાયિક નેતૃત્વના હેઠળના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. બેંકોકમાં જાહેર કરાયેલા 2025 યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ ફોર કલ્ચરલ હેરિટેજ કન્ઝર્વેશન આમાં અને એવોર્ડ ઓફ મેરિટથી સમજવામાં આવ્યું છે. પોર્ટુગીઝ યુગનું સ્થાપત્ય છે. આ કેથેડ્રલ 16મી સદીનું છે. મહારાષ્ટ્રમાં પોર્ટુગીઝ શાસન દરમિયાન કેથોલિક ધર્મના પ્રસારનું પ્રતીક છે. બાંધકામ શૈલી. આ પથ્થરનું માળખું સિમેન્ટ કે ઈંટો વિના તે સમયની માટી આધારિત પરંપરાગત બાંધકામ તકનીકથી બનાવવામાં આવ્યું છે, અને આમાં સમુદાયનો ફાળો આશરે 4.5 કરોડના ખર્ચે થયું હતું. રિસ્ટોરેશનનું કામ સ્થાનિક સમુદાયના દાન દ્વારા કરવામાં આવ્યું હતું. નિષ્ણાત નેતૃત્વ. સંરક્ષણ આર્કિટેક્ટ એન્સલી લુઇસ દ્વારા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. બરાબર છે. યુનેસ્કોની વાત આવે છે, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના 16 નવેમ્બર 1945, હેડક્વાર્ટર પેરિસમાં. ડિરેક્ટર જનરલ એના નવા આવ્યા હતા. નવા એટલે સમય થઈ ગયો આમ તો ઘણો, નામ તમારે કહેવાનું છે. અને આ જે પેરિસમાં એનું હેડક્વાર્ટર છે ને યુનેસ્કોનું, ત્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પૂતળું બસ્ટ મૂકવામાં આવ્યું છે. ગાંધી બાપુ પછી આ બીજા ભારતીય છે જેમનું પૂતળું હોય, યાદ રાખજો.
દિલ્હીથી એન્ટાર્કટિકા એમ્સના ડોક્ટરોએ 12,000 કિલોમીટર દૂર સફળ રિયલ ટાઈમ અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ કર્યું. તો એમ્સ દિલ્હીના ડોક્ટરોએ 12,000 કિલોમીટર દૂર એન્ટાર્કટિકાના મૈત્રી સ્ટેશન પર રહેલા વ્યક્તિનો સફળતાપૂર્વક રિયલ ટાઈમ અલ્ટ્રાસાઉન્ડ કર્યો છે. આ માટે ટ્રુશ ટેલિરોબોટિક અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યો. કેવી રીતે? દિલ્હીમાં ડૉક્ટરના હાથનું હલનચલન એન્ટાર્કટિકામાં રોબોટિક આર્મ દ્વારા મિરર એટલે નકલ કરવામાં આવી. સહયોગ તો એમ્સ દિલ્હી, IIT દિલ્હી અને NCPOR દ્વારા સંયુક્ત રીતે વિકાસ. મહત્વ કે વિષમ વાતાવરણમાં આવી સિસ્ટમ વાપરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો. આ ટેકનોલોજી અંતરિયાળ ગામડાઓ અને યુદ્ધ ક્ષેત્રોમાં વરદાન સાબિત થશે. બરાબર છે. એમ્સની વાત કરીએ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, 1956માં એની સ્થાપના. એના ડિરેક્ટરનું નામ તમારે જણાવવાનું છે, જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને. થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે સુપરનોવા નામનું સ્ટેન્ડ બનાવ્યું હતું એમ્સ દિલ્હીએ બ્રેન સ્ટ્રોક, બરાબર છે, એના માટે. તો એ પણ યાદ રાખજો. હવે જોઈશું અગાઉના પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે? તો જવાબ શું આવશે? 338. સેકન્ડ પ્રશ્ન, ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈ પણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે? તો કાં તો ધર્મ હોય અથવા તો શું હોય? ભાષા હોય. ડી. જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે હતી? 370, જે ખતમ કરવામાં આવી. અસ્પૃશ્યતા નાબૂદીની કલમ 17. ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભામાં સભ્યો કેટલા હતા? 389. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું? તો પીપળનેરના ડુંગરોમાંથી. સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી? કીધું છે, ઓખા. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં અને સૌથી ઓછો ખાલી જગ્યા જિલ્લામાં. સૌથી વધુ પૂછે તો મહેસાણા અને સૌથી ઓછો પૂછે તો ડાંગમાં. ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે? 1983. ગુજરાતના સમુદ્રની અંદાજિત લંબાઈ કેટલી છે? 1600 કિલોમીટર છે. કેટલી? 1600 કિલોમીટર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, કવિ કાગની કેટલામી પુણ્યતિથિ નિમિત્તે વાણી તો અમૃત વદા ગ્રંથનું વિમોચન થયું? 49મી. સેકન્ડ પ્રશ્ન, ભારતની પ્રથમ ગ્રાફીન પોલિસી મંજૂર કરનાર રાજ્ય બન્યું છે કેરળ. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે GMDC છે એના ચેરમેનનું નામ શું છે? તો ડૉક્ટર હસમુખ અઢિયા. તમને ખબર છે ને, ડૉક્ટર હસમુખ અઢિયા છે ને ગિફ્ટ સિટીના ચેરમેન હતા, પરંતુ એમની જગ્યાએ હવે ઉદય કોટકને ચેરમેન બનાવવામાં આવ્યા છે, યાદ રાખજો. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે? તો યાદ રાખજો, મનોજ સિન્હા. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, સ્વિટ્ઝરલેન્ડ છે એ સ્વિટ્ઝરલેન્ડની કેપિટલ કઈ છે? બર્ન. ચોથો પ્રશ્ન, આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી કોણ છે? JP નડ્ડા. અને ગુજરાતના પૂછે તો ઋષિકેશભાઈ પટેલ. પાંચમા નંબરનો પ્રશ્ન, રશિયાની સંસદને શું કહેવાય છે? તો ડ્યુમા કહેવાય. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, યુનેસ્કોના નવા ડિરેક્ટર જનરલ કોણ છે? તો યાદ રાખજો, ખાલિદ અલ ઇનાની. સાતમા નંબરનો પ્રશ્ન, એમ્સ દિલ્હીના ડિરેક્ટરનું નામ શું છે? તો M શ્રીનિવાસન. શું છે? M શ્રીનિવાસન છે એ ડિરેક્ટર જનરલ છે યુનેસ્કો, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ધોલેરાસરમાં ગ્રીન AI રેડી ડેટા સેન્ટર સ્થાપવા માટે કઈ કંપનીએ MOU કર્યા છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, ભારતની પ્રથમ નમો ભારત RRTS સેવા કયા બે શહેરો વચ્ચેના કોરિડોર પર શરૂ કરવામાં આવી છે? તો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.